હેલો ફ્રેન્ડ્સ, ઉનાળો આમ તો કોઈને નથી ગમતો, પરંતુ ઉનાળામાં આવતી કેરી એટલે કે ફળોનો રાજા, અને એમાં પણ કેરીમાંથી બનતો કેરીનો રસ એટલે કે આમરસ જે બધાને પ્રિય હોય છે. એમાં પણ ગુજરાતીઓના ઘરમાં, કાઠિયાવાડીઓના ઘરમાં આખો ઉનાળો બપોરના ભોજનમાં કેરીનો રસ તો હોય જ છે. તો પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો અને એકદમ નેચરલ ઘાટો કેરીનો રસ ચાલો આપણે બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા કેરી લઈ લીધી છે, જે કેસર કેરી છે. આમાંથી આપણે થોડી કેરી રાખી દઈશું. સૌથી પહેલાં કેરીને ધોઈને લૂછી લેવાની છે. બધી કેરીને સારી રીતે ધોઈને આપણે લૂછી લેવાની, અને ત્યારબાદ તેને આપણે છાલ કાઢવાની છે. આવી રીતે તમે છાલ ઉતારવાના ચાકાથી પણ કાઢી શકો છો, અને સાદા ચાકાથી પણ એની છાલ ઉતારી શકો છો. મેં બધી જ કેરીને આવી રીતે છાલ કાઢી લીધેલી છે. આમાંથી મેં થોડી કેરી રાખી દીધેલી છે, અને આશરે આ 2 કિલો જેટલી કેરી લીધેલી છે મેં અહીંયા. અને હવે આપણે એને આવી રીતે ઊભા ચીરા પાડવાના છે, અને આખી કેરીમાં ફરતે, અને પછી ચાકાની મદદથી આવી રીતે આડા ચેકા પાડવાના છે, એટલે કે કટ આપવાના છે કેરીમાં. અને પછી આ કેરીનો પલ્પનો ભાગ આપણે બધો જ આવી રીતે બીજા એક બાઉલમાં આવી રીતે કાઢી લેવાનો છે. આવી રીતે કેરી કાઢવાનો એક ફાયદો એ છે કે આપણે જો કેરીને ઘોળીને રસ કાઢીએ તો એમાં બગડેલી કેરી હોય તો તેનો અંદાજ નથી આવતો. આવી રીતે આપણે ખરાબ ભાગ પણ જોઈને દૂર કરી શકીએ છીએ. હવે આપણે બધી કેરીને આવી રીતે પલ્પ કાઢી લેવાનો છે, એટલે કે મેંગોનો ભાગ કાઢી લેવાનો છે, અને છાલને અને ગોઠલાને દૂર કરી દેવાના છે. હવે આ બાઉલમાં આપણે 1/4 કપ જેટલી મેં ખાંડ નાખેલી છે, અને 1 કપ જેટલું ચિલ્ડ વોટર એટલે કે ઠંડુ પાણી લીધેલું છે. અને હવે આ જ વાસણમાં બ્લેન્ડરની મદદથી આપણે કેરીનો રસ બનાવીશું, એટલે કે આ પલ્પને, કેરીના ટુકડાઓને આપણે સારી રીતે બ્લેન્ડ કરી લેશું. આમાં મેં 5-6 બરફના ટુકડા પણ નાખેલા છે. સારી રીતે એકદમ સરળતાથી મિક્સચરના ખાનામાં નાખી અને બ્લેન્ડ કરવાની જગ્યાએ બ્લેન્ડરથી પણ સરળતાથી તમે કેરીનો રસ આવી રીતે કાઢી શકો છો. હવે એક આપણે બીજું બાઉલ લઈ લેવાનું છે, અને આ ટાઈપનો જાળીવાળો ચાળો કે તમે આ ટાઈપની મોટી ગળણી આવે છે એ પણ લઈ શકો છો. એમાં આપણે બધા જ મેંગોના રસને આવી રીતે ગાળી લેવાનો છે, અને સારી રીતે ગળાઈ જાય એટલે જો આમાં નીચે આવી રીતના થોડા થોડા રેસા દેખાશે તમને, જે રેસા આપણે કાઢી લેવાના છે. રેસા કાઢી લેવાથી આપણો રસ એકદમ બાર જેવો જ અને એકદમ સ્મૂથ બનશે. આ રેસા છે એ ઘણાને નથી ભાવતા, અને ઘણાને એમનામ પણ ગાળ્યા વગર પણ રસ ખૂબ જ પસંદ હોય તો એ લોકો આ સ્ટેપ સ્કીપ કરી શકે છે. તો હવે આપણે આવી રીતે રસને ગાળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણો રસ થઈ જવાનો છે, અને રેસા આપણે બધા દૂર કરી લેવાના છે. ઘણા લોકો કેરીના રસમાં ખાંડ બિલકુલ નથી નાખતા, અને ઘણા લોકો નાખે છે. તો તમે તમારી પસંદ અનુસાર તેને નાખી શકો છો. અને ઘણા લોકો કેરીના રસમાં સૂંઠ પણ નાખે છે. એ પર્સનલ પોતાની ચોઈસ ઉપર આધાર રાખે છે. મેં અહીંયા સૂંઠ નથી નાખી, કારણ કે અમને આવી જ રીતનો રસ પસંદ છે. તમે જોઈ શકો છો આપણો રસ બનીને એકદમ સ્મૂથ અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો બનીને તૈયાર થઈ ગયો છે. ના એકદમ પાતળો કે ના એવો ઘાટો, પરફેક્ટ આપણો કેરીનો રસ બનીને તૈયાર છે. અને એકદમ શુદ્ધ, મીઠો અને દૂધ વગરનો કેરીનો રસ બનાવ્યો છે આપણે. આને ગોઠલાને આપણે આવી રીતે ધોઈ લીધેલા છે. આનો આપણે મુખવાસ બનાવીશું, તે હું આગળના એક વિડીયોમાં જણાવીશ. વાહ, આપણો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે. કેટલો સરસ લાગી રહ્યો છે, એનો કલર પણ કેટલો પરફેક્ટ આવી ગયો છે. નેચરલ, ઘરનો બનાવેલો શુદ્ધ કેરીનો રસ. આમ તો બધા જ ઘરોમાં કેરીનો રસ તો બને જ છે, પણ બધાને કેરીનો રસ બનાવવાની પોતાની અલગ અલગ રીત હોય છે. ઘણા લોકો શણિયાની મદદથી પણ કેરીને ગાળીને એનો રસ બનાવે છે, અને ઘણા લોકો કેરીને ઘોળીને પણ એનો રસ બનાવે છે. બધાની ટ્રીક જુદી હોય છે. અમે રસ આવી રીતે બનાવી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો, અને ગમ્યો હોય વિડીયો તો શેર અને લાઈક પણ જરૂર કરજો. મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. છેલ્લે સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ. મળીએ નવા વિડીયોમાં. ટિલ ધેન, બાય બાય.